बिस्मिल्लाह। أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم اللهم صل على محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم يا صاحب السجن أما أحدكما فيسقي ربه خمرا وأما الآخر فيسلب فتأكل الطير من رأسه قضي الأمر الذي فيه تستفتيان وقال للذي ظن أنه ناج منهما اذكرني عند ربك فأنساه الشيطان ذكر ربه فلبث في السجن بضع سنين وقال الملك إني أرى 7 بقرات سمان يأكلهن 7 إجاف و7 سنبلات خضر وأخرى يابسات يا أيها الملأ أفتوني في رؤياي إن كنتم لرؤيا تعبرون قالوا أضغاث أحلام وما نحن بتأويل الأحلام بعالمين وقال الذي نجا منهما وذكر بعد أمة أنا أنبئكم بتأويله فأرسلون صدق الله العلي العظيم اللهم صل على محمد السلام عليكم ورحمة الله وبركاته. આપણો જે વિષય છે તે છે સૂરત અલ યુસુફ. એ આપણે કન્ટિન્યુ રાખશું. ગયા વખતે જ્યારે આપણે મળ્યા હતા ત્યારે આપણે આયત નંબર 39 વર્ષ 39 અને વર્ષ 40 ની ચર્ચા કરી હતી. આજે આપણે વર્ષ નંબર 41, 42, 43, 44 અને 45 આ 5 આયતોની ઇન્શાઅલ્લાહ આપણે ચર્ચા કરીશું. હવે આપણે આ 5 આયતોની ચર્ચા ઉપર આવીએ એની પહેલા મુખ્તસરમાં ગયા વખતનું બહુ મુખ્તસરનું ડિસ્કશન આપણે એની સમરી લઈ લઈએ કે જેથી કરીને આપણે આપણી જે આજની ચર્ચા છે એની આપણે કન્ટિન્યુ રાખી શકીએ અને સમજણી પણ વધે. તો આપણે લાસ્ટ ટાઈમની ડિસ્કશન પ્રમાણે જોયું હતું કે અઝીઝ જે મિસરનો મિનિસ્ટર હતો તેને જ્યારે ખબર પડી ઝુલેખાની ચાલબાજીઓ, મિસરની શેઠિયાણીઓની ચાલબાજીઓ અને હઝરત યુસુફની પાકદામની કે જે માણસોને હવે ખબર પડતી ગઈ અને ચર્ચા શરૂ થઈ ગઈ હતી ગામમાં, ત્યાં અઝીઝ એઝ અ મિનિસ્ટર એને એમ થયું કે એનું સ્ટેટસ હવે જરાક નીચે જતું હોય છે. તો એ અને એના સાથીઓ નક્કી કર્યા કે આપણે હઝરત યુસુફને અમુક વખત માટે કેદખાનામાં નાખી દઈએ. હવે જ્યારે એને કેદખાનામાં નાખ્યા તો એની સાથે 2 યુવાનો પણ હતા અને આ 2 યુવાનોને થોડાક દિવસો પછી એ લોકોને ખ્વાબ આવ્યો અને એ લોકો જોતા હતા હઝરત યુસુફ એક નેક આદમી છે તો એની પાસે જઈને માંગણી કરી કે અમને આ ખ્વાબનું ઇન્ટરપ્રિટેશન આપો. તો હઝરત યુસુફ અલૈહિસ્સલામ એ લોકોને કહે છે કે હું તમને જરૂર આનું ઇન્ટરપ્રિટેશન આપીશ જમવા આવ્યા પહેલા. અને
એ લોકોનું એક ફેરે ફોકસ લઈ લીધું એની પાસે, એક ફેરે એશ્યોરન્સ આપી દીધું એટલે ફોકસ લઈ લીધું, અને એ મોકો લીધો વખતનો, એ સમયનો મોકો લીધો અમ્ર બિલ મારૂફ કરવાનો, કે તૌહીદને આ બે યુવાનો ની સમક્ષ તૌહીદનું ઇલ્મ આપે છે. અને પછી કહે છે કે જો આ મુશરિકો જો ઇબાદત કરે છે એની કાંઈ વેલ્યુ નથી. અને પછી બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ આપે છે, ઇનલ હુક્મુ ઇલ્લા લિલ્લાહી, હુકમ કરવાનું હક ફક્ત અલ્લાહ સુબહાન વ તઆલાનું છે. અને એને હુકમ આપ્યો છે કે આપણે એની જ ઇબાદત કરે, બીજા કોઈની ઇબાદત ન કરે, અને કોઈને પણ એની ભાગીદારીમાં ન લઈ આવે, શિર્ક ન કરે. આ છે દીને ઇસ્લામ. અને આ દીને ઇસ્લામ હંમેશા માટે કાયમ રહેશે. અને મુસલમાનો એટલે કે જેઓ બિલીવ કરે છે હવે અલ્લાહ એક છે, અલ્લાહનું કોઈ ભાગીદાર નથી, અને જે એની હિદાયતો હઝરત આદમથી લઈને એ જે જનરેશન જે હતા એના ઉપર આવી હતી, પછી બીજા પ્રોફેટના જનરેશન ઉપર આવી હતી, આ બધું ઇસ્લામ હતું. આ ઇસ્લામને આપણને બધાને કાયમ રાખવાનું છે. આવતા જનરેશનને પણ આ હિદાયત છે કે એ લોકો પણ ઇસ્લામને કાયમ રાખે. આ ઇસ્લામ જે આપણી પાસે આવ્યું છે તે છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. પણ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, પણ આ નસીહતો એ લોકોની જનરેશનને અને મુશરિકોને આપવામાં આવી હતી, જે આપણા માટે પણ સબક છે. પછી જ્યારે આ વખત આવ્યો ત્યારે જમવા પહેલા આ જે તાબીર એટલે ઇન્ટરપ્રિટેશન જે આ લોકો યુવાનો માંગતા હતા એ ઇન્ટરપ્રિટેશન આપે છે. અને આપણને એ ઇન્ટરપ્રિટેશન વર્ષ નંબર 41માં મળે છે. હવે આપણે 41મી આયત ઉપર આવીએ એની પહેલા લાસ્ટ ટાઈમ જ્યારે આપણે આ ડિસ્કશન કર્યા હતા ત્યારે હુસેનભાઈએ એક કોમેન્ટ, એની કોમેન્ટમાં એને આપ્યું હતું આ ડ્રીમના બારામાં, કે ડ્રીમના બારામાં ઘણી વખતે આપણને કોઈ ડ્રીમનું સર્વ ઇન્ટરપ્રિટેશન કે તાબીર આપી દે તો એ ખોટું એ પડે છે. એટલે કે તો આપણે જરાક મને સમજાવવું છે કે ઇસ્લામ આના બારામાં એટલે કે કુરાન આના બારામાં શું કહે છે, તો શું એ સમજણી આપણે પછવાડે રાખીએ જ્યારે આપણે આની હવે તાબીરની ઇન્ટરપ્રિટેશનની વાતો કરીએ. તો ઇન્સાનો જ્યારથી આવ્યા ત્યારથી ઇન્સાનોને ડ્રીમ આવ્યા કરે છે, એટલે કે સ્વપ્નો આવ્યા કરે છે, અને it has captivated the mind of all human beings. They are very much interested કે ઘણી વખતે આપણે સુવા જાય છે તો આપણે કેમ આપણે પોતાને જોઈએ છે, આપણે કેમ આપણા પરિવારને જોઈએ છે, આપણે કેમ મખલુકને જોઈએ છે, જાનવરોને જોઈએ છે, હૈવાનોને જોઈએ છે. તો આ બધું જ્યારે આપણે જ્યારે સૂતા હોય છે અને આપણને જ્યારે આ ડ્રીમ આવે છે તો એનો કંઈક મકસદ છે, મતલબ છે. તો આ બધી વસ્તુઓ ઇન્સાનોને કેપ્ટિવેટ કરી નાખી હતી પહેલેથી જ. ઇન્સાની ઇતિહાસમાં આપણે જોશું તો ડ્રીમનું જે નોલેજ છે એ નોલેજ કેવી રીતે આગળ વધ્યું એ પણ આપણને હિસ્ટ્રીમાં મળશે. તો ઘણી વખતે આપણે જોશું તો ઇન્સાનો પોતાનું ઇન્ટરપ્રિટેશન આમાં આપે છે, એનું સાયન્સ બનાવ્યું છે, એનું એક એકેડેમિક સાયન્સ બનાવ્યું છે. ડ્રીમનું ઇન્ટરપ્રિટેશન કરવા માટે માણસો નોલેજ લે છે, પોતે જ ડેવલપ કરે છે. ઘણી વખતે આ એકેડેમિકલી ડેવલપ થાય છે નોલેજ. ઘણી વખતે આપણને મળે છે ઝાડ નીચે બેઠા હોય અને એ લોકો પોતે પોતાને એમ કહે કે અમે હવે ડ્રીમને ઇન્ટરપ્રિટેશન કરવા અમને આવડે છે, પણ આપણે જોવા જાય તો એ ઇન્ટરપ્રિટેશન ઘણી વખતે ખોટું હોય છે, કારણ કે એ લોકોની પાસે એટલું નોલેજ નથી હોતું, એવું નોલેજ નથી હોતું. અને ઘણી વખતે આપણને એમ પણ કહેવામાં આવે છે કે આપણે ડુંગળીઓ વધારે ખાઈ લીધી હોય કે દાળ બહુ ખાધી હોય અને પેટમાં ગેસ બહુ વધી ગયો હોય તો આપણને એવા ભયંકર સ્વપ્નો પણ આવતા હોય છે.
એટલે આ બધી વસ્તુઓ આપણી સામે છે. તો આપણે એક સવાલ કરીએ કે તો કુરાન આપણને શું કહે છે આ બાબત ઉપર? ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ કે કુરાન આ બાબત ઉપર આપણને એક જાતનો નકશો પણ આપે છે. તો આપણે જોશું તો કુરાન ઘણી વખતે આપણને કહે છે, એટલે ઘણી વખતે નહીં પણ કુરાનમાં છે કે અમુક અમુક બાબતો જે અલ્લાહ સુબહાન વ તઆલાને અમુક બાબતો એટલે કે ગૈબી બાબતો અલ્લાહ સુબહાન વ તઆલાને જો કોમ્યુનિકેટ કરવી હોય તો અલ્લાહ સુબહાન વ તઆલા સ્વપ્નમાંથી આ એની માન્ય એટલે કે એની એ વસ્તુ કોમ્યુનિકેટ કરે છે, જાહેરાત કરે છે, એની માહિતી આપે છે. તો આ કુરાનમાંથી આપણને મળે છે. હવે અલ્લામા તબાતબાઈ એની જે કિતાબ છે અલ મિઝાન, એમાં આ કુરાનમાં જેટલી આયતો છે ડ્રીમના બારામાં એ બધું સ્ટડી કરીને આપણી પાસે એક નકશો આપે છે, આપણને એક આઉટલાઈન આપી છે. એકચ્યુઅલી હું તમને આઉટલાઈન આપીશ પણ એ ડિટેલમાં વાત કરી છે. એ કહે છે કે સ્વપ્નાઓ 3 જાતના હોય છે. એક સપનું આપણને આપણે કહીએ કે બહુ ક્લિયર અને ચોખ્ખી રીતે આપણને સપનું આવતું હોય છે. એમાં બધી જાતની ડિટેલ આપણને મળે છે. એમાં કોઈ પણ જાતનો આપણને ઇન્ટરપ્રિટેશનની પણ જરૂર નથી પડતી. બહુ ચોખ્ખી રીતે આપણને સમજ પડી જાય છે. અને ફોર એક્ઝામ્પલ એ કહે છે કે હઝરત ઇબ્રાહીમને જે ડ્રીમ આવ્યું હતું કે જેમાં એના દીકરા હઝરત ઇસ્માઇલને ઝબા કરવાનું છે, એ ડ્રીમ છે આપણે કહીએ બહુ ચોખ્ખું ક્લિયર ડ્રીમ કહેવાય. તો આ એક જાતનું ડ્રીમ આપણને આવે છે. બીજી જાતનું જે ડ્રીમ આવે છે તે છે બીજી જાતનું જે ડ્રીમ છે તે છે કન્ફ્યુઝડ ડ્રીમ. એમાં આપણે કહીએ મૂંઝવણવાળું ડ્રીમ. એમાં ઘણી વખતે આપણને જ્યારે સપનું આવે ત્યારે બહુ કેઓટિક સપનું હોય. એમાં એટલી બધી સબ્જેક્ટ મેટર આવી જાય ડ્રીમમાં કે આપણને ખબર ન પડે કે આમાં શું, આનો મતલબ શું, આનો મતલબ શું, આ મતલબ શું. ઇટ્સ અ વેરી કેઓટિક ડિસઓર્ડરલી ડ્રીમ. ને ઘણી વખતે એટલું ભયંકર ડ્રીમ આવી જાય કે આપણે કહીએ આ બહુ નાઇટ મેરિશ ડ્રીમ હતું. એટલે આ સપનું બહુ ગંભીરતાનું હતું, બહુ મને ખબર નથી પડી આ શું થઈ ગયું છે. આ ડ્રીમ છે અલ્લામા તબાતબાઈ આ કેટેગરાઇઝ કરે છે કન્ફ્યુઝડ ડ્રીમ. આમાં જેની પાસે એક્સપર્ટીઝ હોય તો એ એક્સપર્ટીઝ થ્રુ એ ડ્રીમને પારખી શકીએ છે. હવે એ ફોર એક્ઝામ્પલ હઝરત યુસુફ પાસે આ એક્સપર્ટીઝ અલ્લાહ સુબહાન વ તઆલા આપી હતી. અને જે ત્રીજું કેટેગરી છે એ છે સિમ્બોલિક ડ્રીમ, સિમ્બોલિક સ્વપ્નો. સિમ્બોલિક સ્વપ્નમાં શું હોય છે કે આ બહુ મહત્વનું ડ્રીમ છે, કારણ કે આ સ્વપ્નમાં આપણા નફ્સને છુપાયેલી હકીકતો મળે છે, અથવા આપણે કહીએ કે છુપાયેલી હકીકતો અનુભવે છે, એક્સપિરિયન્સ કરે છે. પણ સિમ્બોલિકલી આપણને એ ડ્રીમ આવે છે. હવે એક્ઝામ્પલ તમને આપું કે ઘણી વખતે સિમ્બોલિકલી ઇલ્મ એક લાઇટ તરીકે આવે, પ્રકાશ તરીકે આવે. જેમ કે ચાંદ ને સૂરજ ને આ બધું ઘણી વખતે આવતું હોય તો એમાં જે પ્રકાશ નીકળે છે એ પ્રકાશ એ સિમ્બોલિકલી રેપ્રેઝન્ટ ઇલ્મ, નોલેજ. ઘણી વખતે તાકાત, કોઈની તાકાત આપણને બતાવી હોય તો સિમ્બોલિકલી માઉન્ટેન તરીકે આવે, પહાડ તરીકે આવે. અથવા કોઈને રિસ્પેક્ટ, ડિગ્નિટી, રિસ્પેક્ટ, મહાનતા બતાડવી હોય તો તાજ તરીકે આવે. એટલે કે ક્રાઉન જ્યારે કિંગના ઉપર હોય ને, this is a status of honor and all that, so તાજ તરીકે આવે. સો આ બધું આપણને સિમ્બોલિકલી ડ્રીમમાં આપણને સિમ્બોલિઝમ મળે કે એ સિમ્બોલિઝમ એક્સપર્ટ, જે ડ્રીમનો એક્સપર્ટ હોય, જેની પાસે આ તાબીર કરવાની એક્સપર્ટીઝ હોય, ઇલ્મ આપ્યું હોય અલ્લાહ સુબહાન વ તઆલાએ, તો એ ઇલ્મથી આપણને આ એનાલાઇઝ કરીને આપણને કહીએ છીએ કે જો આની હકીકત છે કે આ વસ્તુ આ રેપ્રેઝન્ટ કરીએ છે. તો એમાં અલ્લાહ સુબહાન
આપણને આયતુલ્લા તબાતબાઈ કહે છે કે આ સિમ્બોલિકલી ડ્રીમ જ્યારે આવતું હોય ત્યારે એના નફ્સને, માણસને જેને આવ્યું હોય એના નફ્સને એ જે છુપાયેલી હકીકતો છે ને એ અનુભવે છે. તો બસ, તો આ તમે બેકગ્રાઉન્ડમાં રાખજો, કારણ કે કુરાન આપણને ડ્રીમના બારામાં એટલી હું તમને આઉટલાઈન આપ્યો કે આ કેટેગરીઝના ડ્રીમ આયતુલ્લા તબાતબાઈ કુરાનની વર્સિસ સમજીને આપણને અને સાયન્સને સમજીને આપણને આપે છે. તો આપણે જોશું કે હઝરત યુસુફનું ડ્રીમ હતું, પછી આ બે યુવાનોનું ડ્રીમ હતું, પછી રાજાને ડ્રીમ આવશે, પછી આ બધા ડ્રીમ આ વાર્તામાં આપણને મળશે અને એનું ઇન્ટરપ્રિટેશન અને તાબીર પણ આપણને મળતું જશે. તો આ જે હઝરત યુસુફની વાર્તા છે ને, એ અલ્લાહ સુબહાન વ તઆલા આપણને પહેલી આયતોમાં હઝરત યુસુફ સૂરે યુસુફમાં સૂરે યુસુફ જે છે એમાં પહેલી જે આયતો છે ને, એ આયતોમાં આપણને અલ્લાહ સુબહાન વ તઆલા બહુ ક્લિયરલી સમજાવી દે છે કે આ બહુ સરસમાં સરસ વાર્તા છે. આ આપણે એને સરખી રીતે ચાખીએ, અને આપણે જો સરખી રીતે એને ચાખશું ને તો એના જે સબકો છે ને એ આપણને મળતા જશે. સો આ ડ્રીમના બારામાં અલ્લામા તબાતબાઈનું જે ઇલ્મ છે એ આપણને મગજમાં આપણે રાખીએ. હવે આગળ વધીએ. વર્સ 41માં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે એ એટલે કે કુરાન આપણને કહે છે, એ કેદખાનાના મારા બંને સાથીઓ, એટલે કે હઝરત યુસુફ કહે છે આ યુવાનોને, એ કેદખાનાના મારા બંને સાથીઓ તમારામાંથી એક ખેદખાનામાંથી આઝાદ થઈને પોતાના માલિકને શરાબ પીવડાવશે, બીજાને ફાંસી પર ચડાવવામાં આવશે, અને પછી પક્ષીઓ તેના માથામાંથી ચાંચો મારીને ખાશે. પછી આયત આગળ વધે છે અને કહે છે કે જે બાબતો વિશે તમે મને પૂછી રહ્યા હતા તેનો ફેસલો થઈ ચૂક્યો છે. હવે જો અલ્લાહ સુબહાન વ તઆલા આ આયતમાં આપણને આપણી નજર દોરાવે છે 3 ચીજો ઉપર. તમારામાંથી એક કેદખાનામાંથી આઝાદ થઈને માલિકને શરાબ પીવડાવશે, બીજો ફાંસી પર જશે અને પક્ષી એના ઉપરથી, એના માથા ઉપરથી ઓર એના ઉપરથી ખાશે, અને ત્રીજું કે આ બાબતોમાં કોઈ પણ જાતની શંકા નહીં લઈ આવતા ફેસલો થઈ ચૂક્યો છે. હવે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે અહીંયા અમુક 2 નોંધ લઈ લઈએ આપણે. પહેલી નોંધ આ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા જો શબ્દ શું યુઝ કર્યો છે, ઇનફેક્ટ નબી યુસુફ અહીંયા શબ્દ શું યુઝ કરે છે, અમ્મા અહદુ, તમારામાંથી. હવે આપણે જ્યારે આ આયતને જ્યારે જોશું ને, જ્યારે આપણે જ્યારે આ આયતને સ્ટડી કરીએ તો એને ઓન ધ ફેસ ઓફ ઇટ આ આયત આપણને એકચ્યુઅલી એશ્યોરન્સ આપી દે છે ઇન અ વે કે કોણ છૂટવાનું છે અને કોણ ફાંસી પર ચડવાનું છે. એકચ્યુઅલી આપણને ક્લેરિટી મળી જાય છે આમાં. પણ છતાંય નબી યુસુફ જે શબ્દ યુઝ કર્યો એ આ છે કે અમ્મા અહદુ, તમારામાંથી. He didn't say કે તું જાઈશ ફાંસી ઉપર અને તું જાઈશ શરાબ પીવડાવીશ, તું આઝાદ થઈશ. ને એમાં કે છે તમારામાંથી. he did not ગંભીરતા ન બતાવી બંનેને, કે પણ ક્લેરિટી હતી, પણ શબ્દ યુઝ કર્યો તમારામાંથી. આ એક નોંધ લઈ લઈએ. અને બીજી નોંધ આ હતી કે એ જો શબ્દ છેલ્લે બાકી આયતોમાં જે શબ્દો યુઝ કર્યા તે આ હતા કે જે બાબતો વિશે તમે મને પૂછી રહ્યા હતા તેનો ફેસલો થઈ ચૂક્યો છે. The matter is decreed. હવે મેં તમને સમજાવ્યું કે આ આયતમાં અમુક ક્લેરિટી હતી કે કોણ જવાનું છે, આઝાદ થવાનું છે, ને કોણ નથી થવાનું, ફાંસીમાં ચડવાનું છે. હવે જેને ખબર પડી કે કદાચને હું જ, કદાચને નહીં પણ એને લગભગ ઇત્મીનાન થઈ ગયું કે હું જ શૂળી ઉપર ચડીશ, ફાંસી મને ચડાવવામાં આવશે, ફાંસી પર ચડાવવામાં આવશે.
તો એ શરૂ કર્યા કે ઓ કદાચ આ ખ્વાબ મને લાગે છે આ ખોટું છે, હું તો ખાલી બનાવતો હતો. He was trying to think કે by saying this, હવે આપણને અમુક તફસીરોમાં મળે છે, by saying this એને એમ છે કે છૂટી જશે. પણ અહીંયા હઝરત યુસુફ કહી દીધું કે આમાં કોઈ પણ જાતની હવે શંકા નહીં લઈ આવતા, ફેસલો થઈ ચૂક્યો છે. સાહેબ એ નોંધ લઈ લઈએ. હવે આપણે આગળ વધીએ. વર્ષ 42માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા વાર્તાને આગળ કરે છે, અને તે બંનેમાંથી જેના વિશે યુસુફ અલૈહિસ્સલામ જાણતા હતા કે તે છૂટી જશે તેને કહ્યું. એટલે હઝરત યુસુફ જે જાણતા હતા કે છૂટી જશે તેને કહ્યું, તારા માલિક પાસે મારો જિકર કરજે. પણ શૈતાને તેના માલિક પાસે તેના જિકર ભૂલાવી દીધો. એટલે આ જે યુવાન જે શરાબ પીવડાવવાનો હતો એ બાદશાહ પાસે પહોંચ્યો તો શૈતાને એને આ જે જિકર કર્યા હતા યુસુફ કે તારા માલિક પાસે મારો ઉલ્લેખ કરજે, મારો જિકર કરજે, શૈતાને એને બોલાવી દીધો, જેથી હઝરત યુસુફ અમુક વર્ષ કેદમાં રહ્યા. હવે અહીંયા આપણને આપણી બે નોંધ લઈ લઈએ. અહીંયા પણ પહેલી નોંધ આ છે કે હઝરત યુસુફને અહેસાસ થયો. શું અહેસાસ થયું? કે આ બંનેમાંથી એક જણો છૂટવાનો છે, અને જે છૂટવાનો હતો એની પાસે જઈને એને ઉલ્લેખ કર્યો, એને કહ્યું કે મારો જ્યારે તું બાદશાહના દરબારમાં જા તો બાદશાહ પાસે મારો ઉલ્લેખ કરજે, મારું ઇનોસન્ટ બતાવજે, કે હું ઇનોસન્ટ છું એ બતાવજે. પણ એ જ્યારે ત્યાં ગયો તો શૈતાને એને ભૂલાવી દીધો. આ બધું જોઈને, બાદશાહના દરબારને જોઈને બધાને શરાબ જ પીવડાવતો હતો ને ભૂલી ગયો આ ઉલ્લેખ કરતા. અને 7 વર્ષ એમ આપણને મળે છે કે એ પ્રિઝનમાં રહ્યા. હવે એક બીજી નોંધ આ છે કે આપણે સવાલ કરી શકીએ છીએ અહીંયા કે હઝરત યુસુફ અલૈહિસ્સલામ કેમ પરવરદિગારની પાસે મદદ ન માંગ્યા, આશરો ન લીધા, પણ આશરો લીધા કોની પાસે? આ યુવાન અને બાદશાહ. તો આ સવાલનો જવાબ આપણને મળે છે કોની પાસેથી? I just want to refer આયતુલ્લાહ જવાદી અમુલી પોતાની તફસીરમાં લખે છે કે જ્યારે હઝરત યુસુફ આવી રીતે જે યુવાન આઝાદ થવાનો હતો એને કહે છે કે મારો ઉલ્લેખ બાદશાહને કરજે, તો આને આપણે વસીલો ન કહીએ. એકચ્યુઅલી હઝરત યુસુફ પોતાની આબરૂનો બચાવ કરતા હતા. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ડિસ્ટિંક્શન. આ વસીલો નહોતો લેતો, પરવરદિગારની પાસે જ એની માંગણી હતી, પણ એની કોશિશ હતી પોતાને બચાવવાની, પોતાના આબરૂને બચાવવાની. હવે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આબરૂનો મતલબ શું થાય છે. આપણને બધાને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ એક ડિગ્નિટી આપી છે, આબરૂ આપી છે. એ આબરૂથી આપણે પોતે આપણા પોતાને ઇન્સાન કહીએ છીએ. હું ઇન્સાન છું કારણ કે આપણને અલ્લાહે એક ઓનર આપ્યું છે કે મેં તને ઇન્સાનિયત આપી છે, મેં તને આબરૂ આપી છે, કે એ આબરૂ મારા તરફથી અમાનત છે તારી પાસે, અને એ અમાનતને હંમેશા તું પ્રોટેક્શન ઉપર રાખજે. એટલે જ આ આબરૂ હોવાથી આપણે ઝુલ્મનો ઓપોઝિશન કરીએ છીએ. આપણે ઝુલ્મને એની સામનો કરીએ છીએ. આજે આપણી પાસે આબરૂ ન હોત, ડિગ્નિટી ન હોત, તો આપણે કેટલા માણસોને સજદો કરી નાખ્યા હોત. પણ આબરૂના લીધે આપણે એકનો જ સજદો કરીએ છીએ જે આપણને આબરૂ આપી છે, જે આપણને ડિગ્નિટી આપી છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા આયતુલ્લાહ જવાદી અમુલી આપણને કહે છે કે આપણે એમ ન સમજીએ કે આ હઝરત યુસુફ આશરો લીધા છે. નહીં,
એને પોતાની અમાનતની પ્રોટેક્શન કરે છે. એની ઇનોસન્ટ બતાવે છે કે હું ઇનોસન્ટ છું. આ મારી ડિગ્નિટી ઉપર તમે મારા ઘા કર્યા છો. આ મારી ડિગ્નિટી ઉપર તમે મારી ડિગ્નિટીને ક્રશ કર્યા છો. ઝુલ્મ કરો છો મારી ડિગ્નિટી. તો આ બચાવ માટે આપણે બધાને પ્રોટેક્શન કરવું જોઈએ. એટલે તો આપણે હંમેશા ઝુલ્મનો સામનો કરે છે. એટલે આજે જે વસ્તુ ગાઝામાં થઈ રહ્યું છે એ પોતાની ડિગ્નિટીને, પોતાની મરણ એ લોકોને આવે છે, પણ પોતાની ડિગ્નિટીને એ લોકો પ્રોટેક્ટ કરે છે. નહીતર આજે સ્લેવ્સ બની ગયા, એ દેશના સ્લેવ્સ બની ગયા. નહીં બન્યા. આજે આબરૂ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમને આપી છે, એ આબરૂને હંમેશા પ્રોટેક્ટ કરશું. જ્યાં આપણે જીવ આપવો પડે તો જીવ આપશું, અને આપે છે. આપણે આજે નજરની સામે આપણે જોઈ રહ્યા છીએ. તો હઝરત યુસુફ પોતાની આબરૂને પ્રોટેક્શન કરવા માટે એણે આ યુવાનને કહ્યું કે તું મારો ઉલ્લેખ બાદશાહને કરજે. હવે આપણે આગળ વધીએ. વર્ષ નંબર 43માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ વાર્તાને આગળ કરે છે અને કહે છે, અને એક દિવસ મિસરના બાદશાહે કહ્યું. શું કહ્યું? કે મેં ખ્વાબ જોયું છે. હવે એને ખ્વાબ આવ્યું. મેં ખ્વાબ જોયું છે કે 7 જાડી અને તાજી ગાયો ને 7 પાતળી અને દુબળી ગાયો ખાઈ રહી છે, અને 7 લીલા ગ્રેઇન્સની કડી અને બીજા સૂકા છે, સામે છે, એ બાજુમાં છે. અને પછી પૂછ્યું, આ દરબારના સરદારો હતા, બોલાવીને એને પૂછ્યું કે એ દરબારના સરદારો, જો તમે ખ્વાબની તાબીર ઇન્ટરપ્રિટેશન કરી શકતા હો તો આ મારા ખ્વાબની તાબીર બતાવો. હવે આનું આપણે જરા કોન્ટેક્સ્ટ લઈ લઈએ કે શું થઈ રહ્યું છે. હઝરત યુસુફ ઉલ્લેખ કર્યા હતા 7 વર્ષ પહેલા આ યુવાનને કે મારો ઉલ્લેખ કરજે. એ તો ભૂલી ગયો. શૈતાને એમ કહે છે કુરાન કે શૈતાને એને ભૂલાવી દીધું. 7 વર્ષ સુધી હઝરત યુસુફ કેદખાનામાં, બહુ તકલીફોમાં કેદખાનામાં એના દિવસો, એના વર્ષો કાઢ્યા. પણ એ શું કરતા હતા? એ વધારે પડતા કેદખાનામાં લોકોને હિદાયત કરતા હતા, બીમારોની ખબર આપતા હતા, અને જનરલી માણસોને કેદખાનામાં મદદરૂપ થતા હતા, અને આ કામોમાં એ મશગુલ થઈ ગયા હતા. એક દિવસ એની તકદીર બદલાઈ. કેવી રીતે? કે મિસરના બાદશાહને એક દિવસે એને ખ્વાબ જોયું, અને એ એટલો પરેશાન હતો કે સરદારોને બોલાવીને કહ્યું કે મારા ખ્વાબની મને તમે તાબીર આપો, મારા ખ્વાબની મને ઇન્ટરપ્રિટેશન આપો, જો તમે આ ખ્વાબનું ઇન્ટરપ્રિટેશન આપી શકતા હો. એટલે પછી આ ધીસ ઇઝ હાઉ નબી યુસુફની તકદીર બદલાણી. વર્ષ નંબર 44માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હવે આ વાર્તાને આગળ કરે છે અને કહે છે કે તેમણે, એટલે કે દરબારના સરદારોએ કહ્યું, આ તો પરેશાન કરનાર ખ્વાબ છે અમારા માટે. અમે પરેશાનીમાં છીએ, અને અમે આ ખ્વાબની તાબીરના એક્સપર્ટ નથી. હવે અહીંયા શબ્દ જે યુઝ કર્યું છે આ છે અઝગાસુ અહલામ. અઝગાસુલ અહલામનો મતલબ થાય ગૂંચવણ ભરેલું ખ્વાબ અથવા કન્ફ્યુઝ ડ્રીમ. હવે તમે સેકન્ડ કેટેગરી, આપણે આયતુલ્લા તબાતબાઈની સેકન્ડ કેટેગરી હતી, કઈ હતી? ગૂંચવણ ભરેલું ખ્વાબ. એટલી બધી વસ્તુઓ આવી ગઈ. આ ખ્વાબમાં જાડી ગાયો હતી, તાજી ગાયો હતી, દુબળી ગાયો હતી, ખાતી હતી, લીલામ 7 કડીઓ હતી, પછી ડ્રાય કડીઓ પણ હતી. તો આ બધું, ઘણી બધું ફેક્ટરો આવી ગયા. ગૂંચવણ ભરેલું આ ડ્રીમ હતું. આ લોકોની પાસે તાકાત નહોતી, લાચાર હતા, તાકાત નહોતી આ કરવાનું. હવે
અહીંયા ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે એ લોકોએ એમ ન કહ્યું કે આ કન્ફ્યુઝ ડ્રીમની તાબીર નથી. એ લોકોએ કહ્યું કે અમે લાચાર છે, અમારી પાસે આ એક્સપર્ટીઝ નથી. જેની પાસે એક્સપર્ટીઝ હોય છે એ તમને આ ડ્રીમની તાબીર આપી શકશે, ઇન્ટરપ્રિટેશન આપી શકશે. હવે આ દરબારમાં તમને યાદ હશે તો ઓલો યુવાન હતો, યાદ છે કે જે આઝાદ થઈ ગયો હતો, હવે એ સાકી બની ગયો હતો, દરબારનો સાકી. દરબારનો સાકીનો મતલબ કે એ બધાને શરાબ આપતો હતો, આ બધું સાંભળતો હતો. એ વાર્તા આગળ જાય છે. અલ્લાહ સુબહાનહુ તઆલા હવે કહે છે આ આયતમાં, તે બે યુવાનોમાંથી એક કે જેને કેદખાનામાંથી છુટકારો મળ્યો હતો, તે અમુક મુદ્દત પછી, હવે અમુક મુદ્દત પછી 7 વર્ષ પછી હઝરત યુસુફ એને યાદ આવ્યા કે મારી પાસે મારો એક ખ્વાબ હતો કે જે ખ્વાબ હઝરત યુસુફે ઇન્ટરપ્રિટેશન આપ્યું હતું, જે સાચું પડ્યું. એટલે એ તે કહેવા લાગ્યો બાદશાહને કે હું તમને આ ખ્વાબની તાબીર જણાવીશ, પણ મને મોકલો. આયત અહીંયા ખતમ થાય છે, મને મોકલો. ક્યાં મોકલે? હવે એ ઇઝ અન્ડરસ્ટુડ. ક્યાં મોકલો? હઝરત યુસુફ પાસે કે જે કેદખાનામાં છે. હવે અહીંયા એ બાદશાહને સમજાવ્યો, એ પોતાનો એક્સપિરિયન્સ સમજાવ્યો, એને ઉલ્લેખ કર્યો. હઝરત યુસુફના બારામાં, ઇનોસન્ટના બારામાં ઉલ્લેખ નથી કર્યો. એને ઉલ્લેખ કર્યો કે એની પાસે એક્સપર્ટીઝ છે, કારણ કે મારું એક સ્વપ્ન હતું. આ સ્વપ્ન હતું કે જે એને સ્વપ્ન પ્રોપરલી ઇન્ટરપ્રિટ કર્યું હતું, અને હું આઝાદ થયો અને હું અહીંયા દરબારમાં આવ્યો અને હું સાથી છું, બધાને શરાબ પીવડાવું છું. તમે મને મોકો આપો, તમે મને મોકલો ત્યાં, હું એની સાથે વાતચીત કરું. એટલે બાદશાહે કહ્યું તું જા, જઈને આ પ્રિઝનમાં જઈને આ હઝરત યુસુફ પાસે વાતચીત કર. એટલે એ ગયો પ્રિઝન પાસે. હવે જો, ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે અહીંયા 46મી આયતમાં અલ્લાહ સુબહાનહુ તઆલા આપણને કહે છે, આ વાર્તા આગળ જાય છે અને કહે છે કે 46મી આયતમાં કેવી રીતે આ સાકી, આ યુવાન 7 વર્ષ પછી હઝરત યુસુફને એડ્રેસ કરે છે. જો શું કહે છે, લેટ મી જસ્ટ ગીવ યુ અરેબિક ફર્સ્ટ. કહે છે યુસુફુ અય્યુહસ સિદ્દીકુ, એ યુસુફ, એ ખૂબ સાચું બોલનાર. હવે ઇટ્સ હ્યુમન ગિલ્ટ તો હોય ને કે એણે એને કીધું હતું કે તું 7 વર્ષ પહેલા મારો ઉલ્લેખ કરજે મારા ઇનોસન્ટનો, ભૂલી ગયો. પણ અહીંયા આવીને જો કેવી રીતે એને શરૂ કર્યું, એ યુસુફ, એ ખૂબ સાચું બોલનાર. હવે જ્યારે કે ખૂબ સાચું બોલનાર, એના બે મકસદો થઈ શકે છે. એક તો એનું ડ્રીમ એને સાચી રીતે એને સમજાવ્યું હતું, અને બીજું એ પણ આપણે કહી શકીએ કે જ્યારે એ કેદખાનામાં હતો ત્યારે એ બધું જે જોતો હતો હઝરત યુસુફનું કન્ડક્ટ, એ બધું એને એમ લાગતું હતું કે આ સાચો માણસ, આ બહુ પાયસ માણસ છે, આ સાચું બોલનાર માણસ છે. એટલે એને આવી રીતે એડ્રેસ કરે છે, એ યુસુફ, એ સાચું બોલનાર. હવે આના પછી એ બધી જે વાતો કરે છે હઝરત યુસુફને, એ બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો છે. એમાં ઘણા આપણને સબકો જાણવા જેવા છે. એટલે હું હવે આ જે છે એ નેક્સ્ટ ટાઈમ, કારણ કે આ હું શરૂ કરીશ સબ્જેક્ટ મેટર, તો આઈ વુડ નોટ બી એબલ ટુ એન્ડ ઇટ. આઈ વોન્ટ ટુ એન્ડ ઇટ હિયર. અને હું લગભગ 30 મિનિટ જ બોલતો હોઉં છું, કારણ કે મને ખબર છે કે 30 મિનિટ પછી મારા એક્સપિરિયન્સ પ્રમાણે માણસોની આંખ બંધ થતી હોય છે. જ્યારે હું એ લોકોને પૂછું કે લેક્ચર પછી કે તમારી આંખ તો બંધ હતી ભાઈ, તમે લેક્ચર સાંભળ્યા? તો એ કે ભાઈ મારી આંખ બંધ હતી પણ મારા કાન ખુલ્લા હતા. તો હવે મને ખપતું નથી, કારણ હું તમને જોઈ નથી શકતો, પછવાડે જ બધું દેખાય છે. 30 મિનિટ ઇઝ ઇનફ. અને સાયન્સ પણ આપણને કહે છે કે 12.5 મિનિટ પછી
જો તમે આગળ વધો તમારા લેક્ચરમાં અને તમે જો એ લોકોનું માઇન્ડ કેપ્ચર ન કર્યું હોય તો 12.5 મિનિટ પછી કાં તો માણસ જો માઇન્ડ કેપ્ચર ન કરે તો માણસનો માઇન્ડ સાવ એના પોતાના ડ્રીમમાં સ્વપ્નમાં શરૂ થઈ જાય છે કે ઘરે આજે મને શું શોપિંગ કરવાની છે, આજે મને મારું ખાવાનું કેવું મળવાનું છે, આજે સારું શાક થશે કે નહીં થાય. હવે એ સ્વપ્નમાં એ શરૂ થઈ જાય. અને જો કદાચ ને તમે એનું માઇન્ડ કેપ્ચર કરો તો બહુ તો 25 મિનિટ, 30 મિનિટ પછી એ થાકી જાય. એટલે આપણે 30 મિનિટનો હમણાં રાખ્યું છે કે વિન્ડો રાખ્યું છે કે 30 મિનિટ આગળ આપણે ન જાય. અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. ઇન્શાલ્લાહ આપણે જ્યારે 46મી આયત આવશું તો બહુ ઇન્ટરેસ્ટિંગ 46, 47, 48 આયત આપણે શરૂ કરશું નેક્સ્ટ ટાઈમ ઇન્શાલ્લાહ. અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહ.